વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ પીએમ કિસાન પોર્ટલમાં 88% ખેડૂતોનું રજીસ્ટ્રેશન પૂર્ણ, ગુજરાત ચોથા ક્રમે। ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ભારત સરકારના ડિજિટલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પીએમ કિસાનના 88% ખેડૂતોના કેવાયસી અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજીસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે। વધુમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં કુલ 59 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે, જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ ₹206 કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે। ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને મળેલી આજની મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને મંત્રીમંડળે મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ ક્ષેત્રે જે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે એના માટે ખાસ અભિનંદન પાઠવા। આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો જ ફાયદો થવાનો છે। આપ સૌ પણ જાણો છો કે આ નિર્ણયથી જે જમીન રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ થઈ શકશે અને જંત્રીના પ્રવર્તમાન જે ભાવ છે એના 20%થી કબજા હકની રકમ ભરીને આ પ્રકારે સરળીકરણ થવાનું છે। સાથે સાથે આવી જમીનોમાં જે તબદીલીઓ થઈ ગઈ હોય છે, હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખૂબ બધા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને પોતાની જમીન એ કાયદેસર કરીને માલિકી હક પ્રાપ્ત કરી શકશે। એના માટે વિશેષ મુખ્યમંત્રીશ્રીને બહુ મહત્ત્વનો વર્ષોથી અટવાયેલો નિર્ણય લેવા માટે વિશેષ અભિનંદન આપ્યા। મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે જે પ્રકારે વરસાદ વહેલા આવ્યો અને એમના કારણે આપ સૌ જાણો છો કે એક મહત્વાકાંક્ષી રાજ્ય સરકારની યોજના માનનીય મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા પાણી બચાવો, પાણીનો સંગ્રહ કરવો, જમીનમાં ઉતારવું, માનનીય મોદી સાહેબે એના માટેના અનેક બજેટો રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારે ફાળવવાના છે, દેશમાં પણ કામ કરી રહ્યા છે। એ મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન એ આપણે પણ જાણીએ છીએ કે પાણી કોઈ જગ્યાએ તળાવોમાં, કોઈ જગ્યાએ નદીઓમાં એ વરસાદ વધારે આવવાથી મોડે સુધી ક્યારેક ફેબ્રુઆરી ક્યારેક માર્ચ સુધી પણ ભરેલું હોય છે। આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે, સૂચનાઓ આપી છે ચીફ સેક્રેટરીને કે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના એ 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવે, જેનો ફાયદો એ થશે કે જે પ્રકારે ક્યારેક વાતાવરણના કારણે વહેલો વરસાદ ગયા વર્ષે ખૂબ વહેલો આવી ગયો હતો તો એના કારણે આપણા તળાવો એ ઊંડા ઉતરી શક્યા નહોતા। એટલા મહત્વાકાંક્ષી જે યોજના છે 21 ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીએ સૂચના આપી છે અને એમાં પણ કેટલાક મહત્ત્વની બાબતો પણ ધ્યાને લીધી છે। 3 માર્ચે હોળી હોવાના કારણે અને હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી બેસી જાય છે, એટલે જે પ્રકારે આમાં કામ કરવાવાળા શ્રમિકો છે એ શ્રમિકો પણ અન્ય રાજ્યમાં જતા હોય છે, હોળાષ્ટકના ઉત્સવમાં હોય છે, એમના કારણે કે ગેપ ન પડે ને શરૂઆત થઈ જાય એ કારણથી આ શરૂ કરવાનો નિર્ણય, કારણ કે પછી પાછા આવે ને પછી શરૂ કરવામાં કોઈ વાર વરસાદ વહેલો આવી ગયો હોય તો જે સંગ્રહ શક્તિની મેચ્છા છે એ પ્રમાણે કદાચ ન કરી શકાય, પણ મને કહેતા આનંદ છે કે આપ સૌને જણાવતા એ પણ ચર્ચાઓ થઈ છે કે 8 વર્ષમાં જળ સંગ્રહ એટલે સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા કેટલું પાણીનો સંગ્રહ એ આપણે કરી શક્યા છીએ। અમે તમને 8 વર્ષના આંકડાઓ આપવાના છીએ। 13,994 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ એ આપણે કરી શક્યા છીએ અને 207.67 લાખ માનવ દિન એટલે કે લાખમાં સંખ્યા છે એ ઉત્પન્ન થયેલી માનવ દિનની જે મજૂરી છે પણ 207 લાખ જેટલી થાય છે, એટલે લાભ પણ મળે છે શ્રમિકોને, પાણીનો સંગ્રહ પણ થાય છે, આપણું તળ ઊંચા આવવાનો ફાયદો પણ રાજ્યમાં રિસર્ચો થયા છે કે ગુજરાતના તળો એ પાણીના ઊંચા આવ્યા છે। એમાં આ મહત્વાકાંક્ષી યોજના એ આ વર્ષે ખૂબ વહેલા શરૂ કરવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ
લીધો છે. એક રાજ્ય સરકારે જે પ્રકારે કામગીરી કરી છે, ખાસ કરીને મારો વિભાગ, એમાં કૃષિ વિભાગને પણ વિશેષ અભિનંદન આપવામાં આવ્યા છે. ભારત સરકારના ડિજિટલ એગ્રીસ્ટેટ પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન જે કરવાના હોય છે અને અંતર્ગત પીએમ કિસાનમાં 75% ઉપર એ જો કરતા હોય તો એને વિશેષ કેટેગરીમાં કેન્દ્ર સરકાર લેતી હોય છે. એમાં કેવાયસી, જમીનની લેન્ડ રેકર્ડ તથા રજિસ્ટ્રેશનની કામગીરી હોય છે. કુલ 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટર કરીને ભારત સરકારને એની નોંધ લીધી અને જેથી ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ 206 કરોડ રૂપિયા એ સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ એ રાજ્ય સરકારને મળી છે. અને દેશમાં ચોથા ક્રમે આપણું ગુજરાત રાજ્ય આ કામગીરીમાં આવ્યું છે અને લગભગ આજના દિવસે 88% જેટલું કામ એ આ રજિસ્ટ્રેશનનું, ફાર્મરનું, આ પ્રોજેક્ટ હેઠળ પીએમ કિસાનનું આ કામ અમારા કૃષિ વિભાગે પૂરું કર્યું છે. એની પણ વિગતવાર અહેવાલ આપ્યો ને મુખ્યમંત્રીશ્રીએ પણ એની સરાહના કરી છે. ખૂબ મહત્ત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ સંવેદનશીલ મુખ્યમંત્રી છે, આપણે સૌ જાણીએ છીએ. અવારનવાર એ કંઈક કોઈ સામાન્ય અરજદારને કોઈ ઓફિસોમાં જોઈ જાય, આપણા માધ્યમો, સમાચારોના માધ્યમથી જોઈ જાય તો પણ વહીવટીતંત્રને સૂચના આપતા હોય છે કે આ ન થવું જોઈએ, આના માટેનું જે કરવું પડે. ઉલટાનું હું તો એમ કહીશ કે નેગેટિવ સમાચારો હોય વહીવટના, એડમિનિસ્ટ્રેશનના, એમાંથી પણ લઈને હંમેશા વિભાગોને કહેતા રહ્યા છે મુખ્યમંત્રીશ્રી કે આમાંથી જે છે સત્ય એ કરીને આપણે વહીવટીતંત્રમાં સુધારો કરીને પ્રજાહિતમાં નિર્ણય લઈએ. એક એવો જ મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સંવેદનાથી, કારણ કે તમે હું બધા જાણીએ છીએ પરીક્ષાઓ પૂરી થાય એટલે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ અલગ અલગ જગ્યાઓ ઉપર કે આવકનો દાખલો લેવાનો, એમને કંઈ શિષ્યવૃત્તિ, એમને કંઈ એડમિશનો, કોઈ જાતિનું પ્રમાણપત્ર લેવાનું, આવા લગભગ 18 થી 20 જેટલા અલગ અલગ પ્રકારના પ્રમાણપત્રો અલગ અલગ એમના એડમિશનો દરમિયાન એ લેવાના હોય છે. અને આપણે જાણીએ છીએ કે ખૂબ મોટી લાઈનો, હજારોની લાઈનોમાં વાલીઓને એક તો એડમિશનનું ટ્રેસ હોય છે, સાથે સાથે આવકનો દાખલો, એની સમયમર્યાદા હોય છે ફોર્મ ભરવાની, કારણ કે બધું જ એ સમયબદ્ધ ચાલે તો જ એ પ્રકારનું આગળનું એનું વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ. અને અલગ જગ્યાએ, અન્ય જગ્યાએ પણ આ પ્રકારના દાખલાઓની જરૂરિયાતો હોય છે કે હોસ્પિટલમાં પણ આ પ્રકારના દાખલાઓ, જે આયુષ્યમાન ભારત કાર્ડ છે, અન્ય જે રાજ્ય સરકાર સવલત સામાન્ય માણસને પ્રાઇવેટ હોસ્પિટલને સરકારી હોસ્પિટલમાં જે પ્રકારે રાજ્યમાં ફાયદો મળે છે એમાં એને અડચણ ન પડે એમના માટે મહત્વાકાંક્ષી નિર્ણય. લગભગ મારો અંદાજ છે ત્યાં સુધી 70 થી 80 લાખ વિદ્યાર્થીઓ, એટલે કે પરિવાર ગણાય, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં અલગ અલગ જગ્યા ઉપર તાલુકા પંચાયત હોય, મામલતદાર હોય, આપણી રોજગાર કચેરીઓ હોય કે જાતિના પ્રમાણપત્રની કચેરીઓ હોય, આ બધી કચેરીઓમાં સરળતા રહે એટલા માટે એમણે ચીફ સેક્રેટરીને સૂચના આપી છે કે આ વર્ષે તમે બધા જ અધિકારીઓ બેસીને આમાંથી સરળીકરણ કરીને ઓનલાઈન ફેસલેસ કેવી રીતે થાય એ માટેનું તાત્કાલિક કરો. અને 1 એપ્રિલથી આ નિર્ણય એ રાજ્ય સરકાર ફેસલેસ ઓનલાઈન આ બધા જ એમને પ્રમાણપત્રો મળી જાય. હાલાકી એમની જે વ્યવસ્થાઓ છે એમાં ગડબડી પણ ન થાય અને ખોટું પણ ન થાય, એના માટેને જે કાંઈ નિયમ નાખવાનો હોય, રૂલ્સ નાખવાનો હોય, નાખીને પણ સામાન્ય માણસ હેરાન ન થાય એવો ખૂબ મહત્વાકાંક્ષી અને મોટો નિર્ણય એ સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાસભર નિર્ણયની પણ અધિકારીઓને કહ્યું છે. ને 1 એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં ગોઠવાઈ જશે.